સંસ્કૃતમાં તેને શું કહેવામાં આવે છે? ધૃત કુંવારી. ધૃત એટલે શું? ઘી. એલોવેરાનો પેસ્ટ કેવો હોય છે? બિલકુલ ઘી જેવો હોય છે. કુંવારી એટલે શું? માત્ર અપરિણિત નહીં, જ્યારે કોઈ વ્યક્તિ પુખ્ત વયનું હોય, યુવાન હોય, યુવતી હોય, ત્યારે તેના શરીરમાં કેટલું બધું સૌંદર્ય હોય, ચામડી ઉપર કેટલું બધો ગ્લો હોય, વૃદ્ધાવસ્થા આવ્યા છતાં પણ, ઉંમર વધ્યા છતાં પણ ચહેરાની સુંદરતા બની રહે, એવી તમામ મેડિસિન પ્રોપર્ટી એલોવેરાની અંદર ભરપૂર માત્રામાં છે. એલોવેરાની અંદર વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. જ્યારે તમે એલોવેરા કાપો છો ત્યારે તમે બધાએ નોટ કર્યું હશે કે તેની જે બોર્ડર છે તેની ઉપર તમને યલો કલરનો થોડો લિક્વિડ પદાર્થ તમને જોવા મળશે. એ થોડો કડવો હોય છે. બાહ્ય ઉપયોગ તરીકે સૌથી શ્રેષ્ઠ કોઈ મેડિસિન પ્રોપર્ટી ધરાવતી કોઈ મેડિસિન હોય તો તે એલોવેરાની અંદર રહેલો આ પીળો પદાર્થ. માત્ર 1 ચમચી જેટલો પેસ્ટ લેવો અને નિયમિત સવારે તેનો ધોઈને સેવન કરવું. બજારમાં વેચાતા એલોવેરા જ્યુસની અંદર એલોવેરાનું પ્રમાણ તો ખૂબ ઓછું હશે, એમાં મોટા પ્રમાણમાં સાકર હશે, પાણી હશે, અને સાથે સાથે એને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે ઘણા બધા પ્રિઝર્વેટિવ નાખવામાં આવ્યા છે. આજે આપણે વાત કરવી છે એક એવા મેડિસિન પ્લાન્ટ વિશે જે સરળતાથી તમે ઘરે ઉગાડી શકો છો. 365 દિવસ તે મેડિસિન પ્લાન્ટના ચમત્કારી ફાયદા તમે મેળવી શકો છો. અને એક વખત એ મેડિસિન પ્લાન્ટનું સેવન કરવાનું તમે શરૂ કરશો તો ઘણી બધી બીમારી આવે તે પહેલા આપણે એને અટકાવી શકીશું. તે મેડિસિન પ્લાન્ટ એટલે એલોવેરા. એલોવેરાની અંદર ભરપૂર માત્રામાં પલ્પ છે, એનું જે પેસ્ટ છે, તેનું જ્યારે આપણે નિયમિત સેવન કરીએ છીએ ત્યારે એ આપણી પાચન શક્તિને ખૂબ મજબૂત બનાવે છે. અને આયુર્વેદના તમામ તજજ્ઞો, ઋષિમુનિઓ એક વાત ઉપર સહેમત છે કે મોટાભાગની બીમારીઓની શરૂઆત પાચન અગ્નિની મંદતાથી થાય છે. વર્તમાન સમયમાં આપણા જીવનમાં શારીરિક શ્રમનો ખૂબ અભાવ છે. હેવી ભોજન આપણે લઈએ છીએ અને આ ભોજનનું સારી રીતે પાચન ન થાય તેના કારણે અનેક બધી બીમારીનો આપણે શિકાર બનીએ છીએ. આવી સમસ્યા જો શરીરમાં ન સર્જાવા દેવી હોય, થોડી માત્રામાં એલોવેરા પેસ્ટનું જો નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો તે આપણી પાચન શક્તિને ખૂબ મજબૂત બનાવે છે. વર્તમાન સમયમાં આપણે બધા જાણીએ છીએ કે ગમે તેવી કબજિયાતની દવાઓ લઈએ છીએ, તેની આદત પડી જાય છે અને એ દવા લીધા વગર પેટ સાફ સારી રીતે થતું નથી. સાથે સાથે એ બધી દવાઓની આડઅસર પણ આપણે ભોગવવી પડે છે. તો એલોવેરાનું જ્યારે આપણે સેવન કરીએ છીએ ત્યારે મળ નિષ્કાશનની ક્રિયા ખૂબ સારી રીતે થઈ જાય છે, કારણ કે એલોવેરાનો જે પલ્પ છે તેની અંદર એટલા બધા મોટા પ્રમાણમાં ઈશ્વરે ફાઇબર્સ મૂક્યા છે કે મળ નિષ્કાશનની ક્રિયા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. તો જે કોઈ લોકોને કબજિયાત જેવી બીમારી હોય અથવા તો કબજિયાત જેવી સમસ્યાથી બચવું હોય તેવા લોકોએ એલોવેરાનું સેવન જરૂર કરવું જોઈએ. જે કોઈ લોકોને એસિડિટીની સમસ્યા હોય, પેટમાં બળતરા થતી હોય, ખૂબ તજા ગરમી વધારે હોય, અલ્સર જેવી સમસ્યા થતી હોય, પેટમાં ચાંદા પડી ગયા હોય, આંતરડામાં ચાંદા પડી ગયા હોય, ઓલ ઓવર કહીએ તો ગરમી સંબંધિત તમામ સમસ્યાઓથી બચવું હોય તો એક શ્રેષ્ઠ મેડિસિન પ્લાન્ટ એટલે એલોવેરા. જે કોઈ લોકો પિત્ત નેચરના હોય, તજા ગરમી વધારે હોય, રક્તપિત્તની બીમારીથી પીડાતા હોય, જે લોકોના શરીરમાં ઉષ્ણતા વધારે હોય, થોડું પણ તીખું ખવાઈ જાય, ખૂબ પેટમાં બળતરા થતી હોય, જે લોકોને ખૂબ સ્વેટિંગ થતું હોય, તો જ્યારે કોઈ પણ વ્યક્તિ એલોવેરાનું સેવન કરે છે ત્યારે ગરમી સંબંધિત તમામ સમસ્યાઓથી તે સારી રીતે છુટકારો મેળવી શકે છે. બેસ્ટ લીવર ટોનિક એટલે એલોવેરા. આપણા શરીરનું આંતરિક સૌથી મોટું અંગ એટલે લીવર. આપણું હાર્ટ મોટું નથી થયું, આપણી કિડની મોટી નથી થઈ, આપણી પેનક્રિયાસ મોટું નથી થયું, પરંતુ કાળાંતરે આપણું લીવર ઈશ્વરે મોટું કર્યું છે. કારણ કે વાતાવરણ દ્વારા, ભોજન દ્વારા, પાણી દ્વારા જે કે વિષ આપણા શરીરમાં જઈ રહ્યું છે તે વિષને ગ્રહણ કરવાનું કામ, તે વિષને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કોણ કરશે? લીવર કરશે. હવે વર્તમાન સમયમાં આટલા મોટા પ્રમાણમાં આપણી શરીરની અંદર વિજાતીય દ્રવ્યો જઈ રહ્યા છે, ઝેર જઈ રહ્યા છે, વાતાવરણ દ્વારા, પાણી દ્વારા, પેસ્ટિસાઇડ, યુરિયા, ડીએપી જે ખાદ્ય પદાર્થો દ્વારા આપણા શરીરમાં જઈ રહ્યા છે, તેનાથી શરીરને શુદ્ધ કરવું હશે ત્યારે એ આખી જવાબદારી લીવરની છે. અને આ લીવરને મદદરૂપ કોણ થશે? એલોવેરા થશે. વર્તમાન સમયમાં લીવર ફેલરની બીમારી, વર્તમાન સમયમાં કમળા જેવી બીમારી, વર્તમાન સમયમાં જોન્ડિસ જેવી બીમારી, વર્તમાન સમયમાં હેપેટાઇટિસ એ, હેપેટાઇટિસ બી જેવી બીમારી ખૂબ લોકોને પજવતી હોય છે, કારણ કે લીવર ખરાબ થવા લાગ્યું છે. જો લીવરને મજબૂત રાખવું હોય, આપણું લીવર સારી રીતે કાર્ય કરી શકે એવું જો આપણે ઈચ્છતા હોઈએ તો લીવરને મજબૂત કરવા માટે એલોવેરાનું સેવન જરૂર કરવું જોઈએ. જે લોકો ઈચ્છતા હોય કે તેમની ચામડી સુંદર રહે, જે લોકોને ચામડી સંબંધિત સમસ્યા સતાવતી હોય, જે લોકોને ખૂબ પિમ્પલ્સ વગેરે થતા હોય, સનબર્ન થતું હોય, આંખ નીચે કાળા કુંડાળા થઈ ગયા હોય, ભૂતકાળની અંદર ખૂબ પિમ્પલ્સ થયા હોય ને એના કારણે ચહેરા ઉપર કાળા કાળા ધબ્બા પડી ગયા હોય, ચામડી સંબંધિત તમામ સમસ્યાથી જે લોકોએ બચવું હોય તેવા લોકો માટે એલોવેરાથી તો બેસ્ટ કોઈ વિકલ્પ જ નથી. આપણા શાસ્ત્રોકારોએ એલોવેરાને કેટલું સુંદર નામ આપ્યું છે. ગુજરાતીમાં આપણે એલોવેરાને શું કહીએ છીએ? કુંવારપાઠ. સંસ્કૃતમાં તેને શું કહેવામાં આવે છે? ધૃત કુંવારી. સમજો આ શબ્દોનું વિજ્ઞાન સમજો. ધૃત એટલે શું? ઘી. એલોવેરાનો પેસ્ટ કેવો હોય છે? બિલકુલ ઘી જેવો હોય છે. કુંવારી એટલે શું? માત્ર અપરિણિત નહીં, જ્યારે કોઈ વ્યક્તિ પુખ્ત વયનું હોય, યુવાન હોય, યુવતી હોય, ત્યારે તેના શરીરમાં કેટલું બધું સૌંદર્ય હોય,
ચામડી ઉપર કેટલો બધો ગ્લો હોય, તો નેચરલી સુંદરતા જ્યારે મેળવી હોય ત્યારે ધૃતકુંવારીનું જો સેવન કરવામાં આવે તો વૃદ્ધાવસ્થા આવ્યા છતાં પણ, ઉંમર વધ્યા છતાં પણ ચહેરાની સુંદરતા બની રહે એવી તમામ મેડિસિન પ્રોપર્ટી એલોવેરાની અંદર ભરપૂર માત્રામાં છે. અને વર્તમાન સમયમાં આખી કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી એક એલોવેરાને લઈને ઊભી થઈ છે. તો એલોવેરાની અંદર વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. તો વિટામિન ઈ ની જ્યારે આપણા શરીરમાં પૂર્તિ થાય છે ત્યારે ચામડી સંબંધિત તમામ સમસ્યાઓથી તે આપણને બચાવે છે. સાથે સાથે આપણા શરીરની અંદર વૃદ્ધત્વ લાવવાના જે કે ગુણ ઉભા થાય છે, આપણા શરીરની અંદર વાયુ વૃદ્ધિ થવાના કારણે ચહેરાનો ગ્લો જે જતો રહે છે, આપણા શરીરમાં ઉંમર વધવાના કારણે ચહેરા ઉપર જે કડચલી બધી પડવાની સમસ્યા ઊભી થાય છે તે ના થવા દેવી હોય તો તેવા લોકોએ એલોવેરાનું સેવન જરૂર કરવું જ જોઈએ. જ્યારે કોઈ પણ વ્યક્તિ દાઝી જાય અને એ દાઝી ગયેલા ડાઘો લાંબા સમય સુધી દૂર નથી થતા હોતા, તો એલોવેરા જો આપણા ઘરમાં ઉગાડેલું હશે ને એવા સમય દરમિયાન કોઈ વ્યક્તિ દાઝી જાય કે ડાઘ લાગી જાય, ડામ લાગી જાય, એવા સમય દરમિયાન જો એલોવેરાને તેની ઉપર ઘસવામાં આવે, લગાડવામાં આવે ખૂબ સ્પીડથી, એ દાજેલા ડાઘને દૂર કરવા માટે અને ફરીથી એ સ્કિનને નોર્મલ કરવા માટે સૌથી મદદરૂપ સાબિત થાય છે એલોવેરા. બેસ્ટ સેવિંગ ક્રીમ એટલે એલોવેરા. વર્તમાન સમયમાં પુરુષો દાઢી કરવા માટે વિવિધ પ્રકારની ક્રીમો લગાવે છે, તેમાં મોટા પ્રમાણમાં કેમિકલો નાખવામાં આવે છે. તેની કરતા બિલકુલ નેચરલી કોઈ ક્રીમ હોય તો તે એલોવેરા છે. તમે એક વખત ટ્રાય કરજો. એલોવેરાનો પેસ્ટ લેજો, તેને દાઢી ઉપર ઘસજો અને પછી સેવિંગ ક્રીમના વિકલ્પ જો તમે એલોવેરાનો પેસ્ટ લગાવીને સેવિંગ કરશો તો એ લાંબા સમય સુધી તમારી ચહેરાની સ્કિનને, તમારી ચહેરાની ચામડીને બિલકુલ સોફ્ટ રાખશે. વર્તમાન સમયમાં આપણે જે કંઈ ક્રીમ વગેરે લગાડીએ છીએ તે શું કરે છે, આપણા ચહેરાની સ્કિનને બિલકુલ રફ કરી નાખે છે, ડ્રાય કરી નાખે છે. એટલે સેવિંગ ક્રીમ લગાડ્યા પછી તમારે કોઈ પણ પ્રકારનું મોઇશ્ચરાઇઝર લગાડવું પડે છે. તો નેચરલી મોઇશ્ચરાઇઝરનો તમામ ગુણ જે છે તે એલોવેરાની અંદર ભરપૂર માત્રામાં છે. તો તમામ પુરુષોએ દાઢી કરવા માટે એલોવેરાનો પેસ્ટનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. વર્તમાન સમયની અંદર ગુજરાત રાજ્યમાં નાના બાળકોને પણ ડાયાબિટીસ થવા લાગી છે. જે બીમારી 60 વર્ષે 70 વર્ષની ઉંમરે આવી જતી હતી તે હવે યુવાનોમાં, બાળકોમાં પણ આવવા લાગી છે. આપણું સ્વાદુપિંડ નેચરલી ઇન્સ્યુલિન બનાવે છે અને તેના કારણે આપણે ડાયાબિટીસ જેવી સમસ્યાઓથી બચી શકીએ છીએ. હવે સ્વાદુપિંડ લાંબા સમય સુધી સારી રીતે કાર્ય કરી શકે, સ્વાદુપિંડ સારી રીતે ઇન્સ્યુલિનનું સિક્રેશન કરી શકે એવી એની કાર્યક્ષમતા વધારવી હોય તો તેવી મેડિસિન પ્રોપર્ટી એલોવેરામાં ભરપૂર માત્રામાં છે. તો આજના યુવાન યુવતીઓને અને બાળકોને જો આપણે ડાયાબિટીસથી બચાવવા હોય તો પરિવારના તમામ લોકોએ એલોવેરાનું સેવન જરૂર કરવું જોઈએ. એલોવેરાની અંદર જે નેચરલી ચિકાસ છે જે આપણા શરીરની અંદર ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઘટવા માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તો વર્તમાન સમયમાં કોલેસ્ટ્રોલ વધવાના કારણે, બેડ કોલેસ્ટ્રોલ વધવાના કારણે નાની ઉંમરના લોકોને પણ બ્લડ પ્રેશરની સમસ્યા, હૃદયરોગ જેવી સમસ્યાઓ, હૃદયરોગ જેવા હુમલા આવવાની સમસ્યા ખૂબ વધી છે. ત્યારે એલોવેરાનું જો સેવન કરવામાં આવે તો આવી સમસ્યાથી આખો પરિવાર બચી શકે છે. એલોવેરાની અંદર એક નેચરલી મેડિસિન પ્રોપર્ટી હોય છે જેને સેલિસિલિક એસિડ કહેવામાં આવે છે. આ સેલિસિલિક એસિડ આપણા રક્ત ધાતુને શુદ્ધ કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. વર્તમાન સમયમાં આપણે જે કંઈ પાણી પીએ છીએ, વાતાવરણની અંદર જે કંઈ ટોક્સિન આપણા શરીરમાં જાય છે, આપણે જે કંઈ ભોજન લઈએ છીએ તેના કારણે તેમાં રહેલા વિષ જ્યારે આપણા શરીરમાં જાય છે ત્યારે એ આપણી રક્ત ધાતુને ખરાબ કરે છે. એક વખત આપણું જો રક્ત ખરાબ થયું તો તેના કારણે શરીરના તમામ આંતરિક અંગો પણ બગડતા હોય છે. અને રક્તને શુદ્ધ કરવું હોય તો એલોવેરાની અંદર રહેલું આ સેલિસિલિક એસિડ આપણે રક્ત ધાતુને શુદ્ધ કરવા માટે ખૂબ મદદગાર સાબિત થતું હોય છે. જો તમે ઈચ્છતા હોય કે આપણા સાંધા સારી રીતે કાર્ય કરી શકે, એની અંદર રહેલું નેચરલી લિપિડ, લુબ્રિકન્ટ સારી રીતે જનરેટ થઈ શકે, બની શકે, તો એલોવેરાનું સેવન જરૂર કરવું જોઈએ. કારણ કે એલોવેરા જે છે આપણા શરીરની અંદર વધતા એસિડને રોકે છે અને તેના કારણે સાંધાના દુખાવાની સમસ્યા આવે તે પહેલા એને રોકી શકાય છે જો નિયમિત રૂપે એલોવેરાનું સેવન કરવામાં આવે તો. જો તમારે ખરતા વાળને અટકાવવા હોય, નાની ઉંમરે વાળ સફેદ થતા રોકવા હોય, ચહેરા ઉપર થયેલા પિમ્પલ્સને દૂર કરવા હોય તો બાહ્ય રીતે પણ એલોવેરાનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે તમે એલોવેરા કાપો છો ત્યારે તમે બધાએ નોટ કર્યું હશે કે તેની જે બોર્ડર છે તેની ઉપર તમને યલો કલરનો થોડો લિક્વિડ પદાર્થ તમને જોવા મળશે. એ થોડો કડવો હોય છે. બાહ્ય ઉપયોગ તરીકે સૌથી શ્રેષ્ઠ કોઈ મેડિસિન પ્રોપર્ટી ધરાવતી કોઈ મેડિસિન હોય તો તે એલોવેરાની અંદર રહેલો આ પીળો પદાર્થ છે. એ જ્યારે તમે ચહેરા ઉપર લગાવો છો ત્યારે, એલોવેરાને કાપીને તમે વાળમાં ઘસો છો ત્યારે તમારા વાળને સુંદર બનાવે છે, ખરતા વાળને અટકાવે છે, નાની ઉંમરે સફેદ વાળ થવાની સમસ્યા જે છે તેને રોકે છે. ચહેરા ઉપર કાળા ડાઘા હોય, પિમ્પલ્સના કારણે ડાઘા થયા હોય, આંખ નીચે કાળા કુંડાળા થયા હોય તો બાહ્ય ઉપયોગ તરીકે એલોવેરાનો જો ઉપયોગ કરવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ મેડિસિન પ્રોપર્ટી એલોવેરામાં ઈશ્વરે મૂકી છે. કેટલી માત્રામાં એલોવેરાનું સેવન કરવું જોઈએ તો માત્ર 1 ચમચી જેટલો પેસ્ટ લેવો અને નિયમિત સવારે તેનો ધોઈને સેવન કરવું જોઈએ. કારણ કે એલોવેરાનો જ્યારે તમે પેસ્ટ લેશો ત્યારે એની સાઈડમાં જે પીળા કલરનો જે પદાર્થ છે તે બાહ્ય ઉપયોગ તરીકે સારો છે પરંતુ તેનું સેવન કરી શકાય નહીં, તે ખાઈ શકાય નહીં. ખાવા માટે
ખાવા માટે જ્યારે એલોવેરાનું સેવન કરવાનું છે ત્યારે એની અંદર બિલકુલ ટ્રાન્સપરન્ટ કાચ કલર જેવો બિલકુલ પાણી કલરનો જે પદાર્થ છે તેનું જ સેવન કરવું જોઈએ. સારી રીતે ધોયા પછી જ એનું સેવન કરવું જોઈએ. વધારે પ્રમાણમાં એલોવેરાનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેની અંદર રેચક ગુણ વધારે છે. જો તમે વધારે પ્રમાણમાં લેશો તો તમને લૂઝ મોશન, ઝાડા 100% કરી શકે. માટે 1 કે 2 ચમચી તેનું સેવન કરવું, વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ નહીં. એલોવેરાનું શરબત પણ બનાવી શકાય. શું કરવાનું છે? 1 ગ્લાસ પાણી લો, 2 ચમચી એલોવેરાના પેસ્ટને સારી રીતે ધોઈને મિક્સરમાં બિલકુલ ક્રશ કરી નાખો. સ્વાદ પ્રમાણે તેની અંદર સાકર નાખી શકાય, લીંબુ નાખી શકાય, અને એલોવેરાનું શરબત બનાવીને જો નિયમિત સેવન કરવામાં આવે તો સ્વાદમાં પણ સારું લાગશે અને જણાવેલી મેડિસિન પ્રોપર્ટી બધી આપણે મેળવી શકીશું. તુરંત આપણા મનમાં એ પ્રશ્ન થાય, બજારની અંદર એલોવેરાના જ્યુસ મળતા થઈ ગયા છે, બજારની અંદર એલોવેરાની ક્રીમ મળતી થઈ ગઈ છે, બજારની અંદર સરળતાથી એલોવેરાનો પેસ્ટ વેચાતો થયો ગયો છે, તો આપણે ઘરે વાવવાની શા માટે ઝંઝટ કરવી? બજારથી ના લઈ આવીએ? ક્યારેય નથી લાવવાનું. તમે તાજું જ એલોવેરાનો ઉપયોગ કરવાનો રાખો. બજારમાં વેચાતા એલોવેરા જ્યુસની અંદર એલોવેરાનું પ્રમાણ તો ખૂબ ઓછું હશે. એમાં મોટા પ્રમાણમાં સાકર હશે, પાણી હશે, અને સાથે સાથે એને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે ઘણા બધા પ્રિઝર્વેટિવ નાખવામાં આવ્યા છે. તો એ એલોવેરાના ફાયદા તો આપણને નહીં આપતા, બીજા બધા કેમિકલો આપણા શરીરમાં જશે તો એની આપણને નુકસાન ભોગવવું પડશે. એના કરતા સૌથી સારો એ વિકલ્પ એ છે કે એલોવેરા ઘરે વાવો અને એનું જ સેવન કરવાનું રાખો. એલોવેરા સરળતાથી થઈ જાય છે. એના મૂળ વગર એલોવેરાને સિમ્પલ કાપીને તમે રોપશો તો પણ એ સરળતાથી થઈ જશે. અને એક વખત વાવ્યા પછી શિયાળો, ઉનાળો, ચોમાસું 365 દિવસ તમે એનું સેવન કરી શકો છો. તાજું જ એલોવેરાનો ઉપયોગ કરીએ, ઘરે વાવીને એલોવેરાનો ઉપયોગ કરીએ. આટલું જો આપણે કરીશું તો તમામ મેડિસિન પ્રોપર્ટી એલોવેરા દ્વારા આપણે મેળવી શકીશું. સૌને જય હિન્દ, વંદે માતરમ.